નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે આજે મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકરોની સાથે 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. વિજયના વિશ્વાસ સાથે નીકળેલા આ કાફલાઓને કારણે કચેરી પરિસરમાં શક્તિ પ્રદર્શન જેવો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો પર જીત મેળવી સત્તા હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 9 બેઠકો આવી હતી. પરંતુ આ વખતે આપની એન્ટ્રી અને બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે જનતા વિકાસ કે પરિવર્તન કોને પસંદ કરશે તે જોવું રસપ્રદ બની રહેશે. તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે આ ત્રિપાંખિયા જંગમાં મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, મુન્દ્રા. આજે હું સૈયદ નદીમ હુસૈન અબ્દુલ રસૂલ ભારતીય જનતા પાર્ટીમાંથી વોટ નંબર 1 માંથી ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર રહ્યું છે સબકા સાથ અને સબકા વિકાસ સાથે, અને આવતા સમયની અંદર અમે લોકો એ વોટ નંબર 1 માં ખૂબ જ સુંદરતાપૂર્વક અને વોટ નંબર 1 માં જે અધૂરાશોના કામો બાકી રહ્યા છે એ પૂરેપૂરા પ્રયત્ન કરશું કે જલ્દીથી જલ્દી પૂરા થાય. અને નગરપાલિકા, મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં અમે લોકો ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી વિજય થાય એ તમામ ઉમેદવારને હું શુભકામના પાઠવું છું. અને મારી સાથે અમારા વોટ નંબર 1 ના ચારેય ઉમેદવાર અમે સાથે છીએ અને સારી રીતે બધા મહેનત કરશું. નમસ્કાર. ઓમ નમો નારાયણ. નરેન્દ્ર મોદીના શાસનમાં જે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે એમાં મને પણ જોડાવાનો મોકો મળ્યો છે, તેથી હું આજે ગદગદ થઈ રહી છું. અમે અમારા વોર્ડ નંબર 1 ના ચારેય ઉમેદવારો સાથે મળી સબકા સાથ સબકા વિકાસનો સૂત્ર સાર્થક કરશું અને અમારા વોર્ડ નંબર 1 ને અતિ સુંદર બનાવશું એવી નેમ રાખું છું. નમસ્તે, હું મિતાલી કુલદીપ ધુવા આજે વોર્ડ નંબર 1 માંથી ઉમેદવારી નોંધાવું છું. સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ધન્યવાદ કરીશ આપના રાષ્ટ્રીય નેતૃત્વનું, આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન સાહેબ, માંડવી મુન્દ્રા વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય અને પ્રદેશના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, આપણા આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, મુન્દ્રા શહેર મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મુન્દ્રા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સલાહકારોનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું કે તેઓએ મને બીજી વખત વોર્ડ નંબર 1 માં તક આપી છે સેવા કરવાની. આ 2.5 વર્ષ દરમિયાન અમે ઘણા બધા વિકાસના કામો કર્યા છે, વોર્ડ નંબર 1 ને સુંદર બનાવવાના પ્રયત્ન કર્યા છે. આ જે આવનારા લોકશાહીના પર્વની તક આવી રહી છે, ચૂંટણી આવી રહી છે, ત્યારે અમારા પેનલના 4 ઉમેદવારો એ સશક્ત અને સક્ષમ છે, જે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવશે. વોર્ડ નંબર 1 જે મુન્દ્રામાં 1 નંબર છે એને અમે વિકાસની દ્રષ્ટિએ સૌ સાથે મળીને 1 નંબર મતલબ પ્રથમ ક્રમાંકે વિકાસમાં આવે એવી સૌ પ્રયત્ન કરશું. આપના માધ્યમથી હું સર્વ નગરજનોને વોર્ડ નંબર 1 ના અને મુન્દ્રા નગરજનોને એ વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વમાં તમે કમળના બાજુનું બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવો. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું સપનું છે કે વિકસિત ભારત 2047, એ વિકસિત ભારત 2047ના સપના સાકાર કરવા માટે આપણે સૌ આજે તનમન ધનથી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈએ, વિકાસના સૌ કામો કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.